ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે બીજા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણ 2 જેનું નામ છે પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ એની થોડીક શરૂઆત આપણે પ્રથમ પ્રકરણમાં ઓલરેડી કરી ચૂક્યા છીએ. પ્રથમ પ્રકરણની અંદર આપણે પરમાણુ વિશેનો થોડો ખ્યાલ મેળવ્યો હતો. પરમાણુનું બંધારણ એને અંગ્રેજીમાં કહેવાય સ્ટ્રક્ચર ઓફ એટમ, એટલે કે પરમાણુનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ એટમ. તો થોડીક પ્રસ્તાવનાની વાત કરી લઈએ. શરૂઆતમાં પરમાણુ એ દ્રવ્યનો અંતિમ કણ હતો, આ બધું આપણે શીખી ગયા. જે અહીંયા પ્રસ્તાવનામાં શીખીશું તો વાત કરીએ આપણે પરમાણુના અસ્તિત્વ અંગેની પ્રાચીન વિચારધારા કેવી હતી. તો આશરે 400 વર્ષ પહેલાં ભારતીય અને ગ્રીક તત્વવૈજ્ઞાનિકો જે હતા એમણે દ્રવ્ય માટે કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી હતી. જેમ કે આપણે કહી ગયા પ્રકરણ 1માં કે હિન્દ રાષ્ટ્રમાં કણાદ મુનિ તો એ ભારતીય હતા. ત્યાર પછી ડાલ્ટન જેને કણને પરમાણુ કહ્યો, તો આ બધા ભારતીય અને ગ્રીક તત્વવિજ્ઞાનીઓએ પરમાણુ અંગે કેટલાક મુદ્દાઓ જે રજૂ કર્યા હતા એની વાત કરીએ આપણે. તો દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટક તરીકે પરમાણુને ઓળખાવે તો, એટલે કે કોઈ પણ દ્રવ્ય હોય એનો મૂળભૂત બંધારણીય ઘટક કોણ હોય તો પરમાણુ દર્શાવવામાં આવે. તો આવો જે પરમાણુ છે એ પરમાણુને દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ તરીકે ઓળખાવ્યો હતો. પરમાણુને શું કહ્યું હતું? દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ. જે ડાલ્ટને ગ્રીક ભાષાના શબ્દ, કઈ ભાષા? ગ્રીક ભાષાના શબ્દ એટોમિયો પરથી, કે જેનો અર્થ અવિભાજ્ય થાય. ગ્રીક ભાષાનો શબ્દ એટોમિયો કે જેનો અર્થ અવિભાજ્ય થાય. ડાલ્ટને પણ જોયું કે પરમાણુ એ દ્રવ્યને વિભાજન કરતા જઈએ, સતત વિભાજન કરતા છેવટે મળતો અંતિમ અવિભાજ્ય કણ છે. એટલા માટે અવિભાજ્યના માટે વપરાતો ગ્રીક શબ્દ એટોમિયો ઉપરથી ડાલ્ટને પરમાણુ માટે એટમ શબ્દ આપ્યો હતો. આગળ આપણે પ્રકરણ 1માં શીખી ગયા. પણ આ જે વિચારધારણા હતી કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ કણ છે, એ અવિભાજ્ય છે, આ વિચારધારણા એ કાલ્પનિક હતી, એક સૈદ્ધાંતિક ખ્યાલ હતો. કોઈ ચોક્કસ પુરાવાના આધારે આ પુરવાર થયેલું કે રજૂ થયેલું નહોતું. પરિણામે આ જે વિચારધારા હતી એ પ્રાચીન વિચારધારા એ માત્ર એક સૈદ્ધાંતિક ખ્યાલ હોવાથી એ લાંબો સમય સુધી ચાલ્યું નહીં અને છેવટે પરમાણુ એ અવિભાજ્ય નથી આવું પુરવાર થયું. 20મી સદીમાં, 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતમાં જ્યારે કેટલાક પ્રાયોગિક અવલોકનો સમજાવવામાં આ સિદ્ધાંત ખોટો પડ્યો, ત્યારે આધુનિક સંશોધનો જે મળ્યા એણે દર્શાવ્યું કે પરમાણુ, આધુનિક સંશોધનો દર્શાવે છે કે પરમાણુ વિભાજ્ય છે, એટલે કે પરમાણુનું વિભાજન થઈ શકે છે. આધુનિક સંશોધનો મુજબ પરમાણુ જે છે એ પરમાણુને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. નંબર 1, પરમાણુ એને જો આપણે ગોલીય સ્વીકારીએ તો પરમાણુનો એક ભાગ છે એમાં આવેલું કેન્દ્ર, જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. તમે નીચલા ધોરણમાં પણ એનો અભ્યાસ કર્યો હશે. તો પરમાણુનો એક ભાગ એટલે પરમાણુનું કેન્દ્ર, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. જ્યારે બીજો ભાગ એટલે કેન્દ્ર સિવાયનો બહારનો ભાગ, કેન્દ્ર સિવાયનો પરમાણુનો બાકી રહેલો ભાગ, જેને આપણે બહિર્ભાગ આવું કહી શકીએ. તો આમ પરમાણુ એ મુખ્ય બે ભાગમાં વહેંચાયેલો છે. એક પરમાણુ કેન્દ્ર જે અહીંયા દર્શાવેલું છે, અને બીજું કેન્દ્ર સિવાયનો બહારનો ભાગ, જેને બહિર્ભાગથી દર્શાવીશું. હવે પરમાણુ વિભાજન થઈ શકે છે આવું જ્યારે પુરવાર થયું,
જ્યારે નક્કી થયું ત્યારબાદ વૈજ્ઞાનિકોને જૂના સિદ્ધાંતના આધારે સમજાવી શકાતી કેટલીક જે ધારણાઓ હતી, કેટલાક જે મુદ્દાઓ હતા, એમાં કેટલીક સમસ્યા ઉત્પન્ન થઈ કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે આવું પુરવાર થયું, તો પરમાણુ વિભાજ્ય છે એ નક્કી થયા બાદ વૈજ્ઞાનિકોને કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ હતી અથવા કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તો વાત કરીએ આપણે 19મી સદીના અંત ભાગમાં અથવા 20મી સદીના શરૂઆતમાં જે પ્રાયોગિક અવલોકનો મળ્યા કે જેના આધારે એવું રજૂ થયું કે પરમાણુ અવિભાજ્ય નથી, પરંતુ પરમાણુનું વિભાજન થઈ શકે છે. ત્યારબાદ વૈજ્ઞાનિકો સમક્ષ કેટલીક સમસ્યાઓ રજૂ થઈ. જે પૈકીની પહેલી સમસ્યા છે કે પરમાણુ સ્થાયી છે. આવું પહેલાં સમજાવી શકાતું હતું કે પરમાણુ સ્થાયી છે. આ પરમાણુ એની સ્થિરતા સમજાવવી મુશ્કેલ બની ગઈ. એક તત્વની અન્ય તત્વ સાથે વર્તણૂક કેવી હશે, તત્વોના ગુણધર્મો કેવા હશે, એની સરખામણી કરવી, તત્વોની વર્તણૂક અને ગુણધર્મોની સરખામણી કરવી એ પણ મુશ્કેલ થઈ ગયું. ત્રીજી સમસ્યા હતી કે પરમાણુઓના સંયોગીકરણથી મળતા અણુની રચના સમજાવવી એ પણ સમસ્યા થઈ ગઈ. જે આપણે જોઈ ગયા સંયોગીકરણના નિયમમાં કે હાઇડ્રોજનના 2 પરમાણુ ઓક્સિજનના અડધા અણુ અથવા એક પરમાણુ સાથે સંયોજાય છે ત્યારે પાણીનો અણુ બને છે. આમ એક કરતાં વધુ તત્વો સંયોગીકરણ એટલે કે જોડાઈને અણુની રચના કેવી રીતે કરતા હશે, આ અણુની રચના અંગેની સમજૂતી આપવી એ પણ મુશ્કેલ થઈ ગયું પરમાણુ વિભાજ્ય છે તેવું પુરવાર થયા બાદ. અને ચોથી સમસ્યાની વાત કરીએ તો પરમાણુ દ્વારા શોષિત કે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાનો સ્વભાવ કેવો હશે અને એનો સ્ત્રોત કેવો હશે. તમને એવું લાગતું છે કે આ બધા અઘરા શબ્દો છે. વાસ્તવમાં અત્યારે આપણે પ્રસ્તાવનાની વાત કરીએ છીએ. આ દરેક વિશે આપણે ડિટેલમાં પાછળ સમજીશું. પરમાણુ દ્વારા શોષાયેલી અથવા તો ઉત્સર્જાયેલી ઉર્જા, જેમ તમે સ્વિચ પાડો એટલે બલ્બમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય, તો પરમાણુએ વિદ્યુત ઉર્જાનું શોષણ કર્યું અને પ્રકાશ ઉર્જાને ઉત્સર્જિત કરી. તો પરમાણુ ચોક્કસ ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન કરે છે એવા વિદ્યુત ચુંબકીય વિકિરણોની લાક્ષણિકતા કેવી હશે, એનો સ્વભાવ એ શેમાંથી ઉત્પન્ન થાય એને કહેવાય એનો સ્ત્રોત. જેમ પાણી નદીમાંથી મળે, કૂવામાંથી મળે, તો નદી, કૂવા, તળાવ જ્યાંથી પાણી મળે છે એ પાણીનો સ્ત્રોત કહેવાય. એમ વિદ્યુત ચુંબકીય વિકિરણો માટેના સ્ત્રોત અને એના સ્વભાવને સમજાવવું એ પણ પરમાણુ વિભાજ્ય છે નક્કી થયા બાદ થોડુંક મુશ્કેલ બની ગયું. તો વૈજ્ઞાનિકો સમક્ષ આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ, જે ત્યાર પછી જેમ જેમ નવા સંશોધનો થતા ગયા તેમ તેમ આ સમસ્યાઓનું નિવારણ પણ થઈ ગયું. તો આ પ્રસ્તાવના આ પ્રમાણે મુદ્દાઓને ધ્યાનમાં રાખશો અને તૈયાર કરશો. ઓકે. ચેપ્ટરની શરૂઆત ખરેખર હવે થાય. અત્યાર સુધી આપણે જોઈ ગયા એ પ્રસ્તાવના હતી. તો શરૂઆત કરીએ આપણે પરમાણુના બંધારણની ટોપિક 2.1થી. ટોપિક પહેલો છે આપણો અવપરમાણવીય કણો. અંગ્રેજીમાં એને કહેવાય સબ એટમિક પાર્ટિકલ. સબ એટોમિક પાર્ટિકલ, જે ગુજરાતીમાં અવપરમાણવીય કણો તરીકે જાણીતું છે. વાસ્તવમાં ડાલ્ટને એવું કહ્યું હતું કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ છે. પણ ત્યારબાદ જે પ્રાયોગિક અવલોકનો મળ્યા એમાં દર્શાવવામાં આવ્યું અથવા એના પરથી પુરવાર થયું કે પરમાણુ એ અંતિમ કણ નથી, હજુ એનું આગળ વિભાજન થઈ શકે છે. અને ત્યાર પછી જેમ જેમ વૈજ્ઞાનિકો સફળ થતા ગયા તેમ પરમાણુમાંથી પણ કેટલાક કણો મળી આવ્યા. જેમ કે તમે જાણતા હશો પરમાણુમાં રહેલા કણો જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે એ પરમાણુમાં સમાયેલા કણો છે. તો આવા જે
પરમાણુનું વિભાજન થવાથી મળી આવતા કણો છે એવા કણોને અવપરમાણવીય કણો કહે છે, જેની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે પરમાણુનું વિભાજન કરવાથી તેમાંથી મળી આવતા સૂક્ષ્મ કણોને અવપરમાણવીય કણો કહે છે. આમાં પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધા કણો એમાંથી મળી આવ્યા તો આ બધા કણો એ અવપરમાણવીય કણો તરીકે ઓળખાશે. આગળ આપણે શીખી ગયા પ્રમાણે પરમાણુને આધુનિક સંશોધનો મુજબ બે મુખ્ય ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. એક છે જે પરમાણુની અંદર બરાબર મધ્યમાં આવેલો ભાગ, જેને પરમાણુનું કેન્દ્ર અથવા ન્યુક્લિયસ કહે છે. જ્યારે એ સિવાયનો જે પરમાણુનો કેન્દ્ર સિવાયનો બહારનો આ ભાગ, જે પરમાણુ કેન્દ્ર સિવાયનો બહારનો ભાગ અથવા બહિર્ભાગ, જેમાં ઇલેક્ટ્રોન અને જુદી જુદી કક્ષાઓ આવેલી છે, એના વિશે આપણે આગળ શીખીશું. હાલ પૂરતું આટલું યાદ રાખવું કે પરમાણુના બે મુખ્ય ભાગ, કેન્દ્ર અને કેન્દ્રની બહારનો પરમાણુનો ભાગ. હવે અવપરમાણવીય કણો વિશે થોડીક વાત કરીએ આપણે. જૂના કોર્સમાં એનસીઈઆરટી પહેલાં પરમાણુમાં રહેલા અવપરમાણવીય કણોની જે વાત હતી એ આપણે અહીંયા સમજીશું. જેડબલઈ નીટ માટે પણ આ બધા મુદ્દાઓ તમારે યાદ રાખવા પડશે. તો અવપરમાણવીય કણો કયા? તો પરમાણુમાંથી જે મળી આવ્યા એવા અવપરમાણવીય કણો એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. નંબર 1, કેટલાક અવપરમાણવીય કણો જે મુખ્ય અવપરમાણવીય કણો કહેવાય. આ મુખ્ય અવપરમાણવીય કણો એમાં સમાવેશ થાય છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જેનો અભ્યાસ તમે 8, 9, 10માં કર્યો હશે. તો આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુમાંથી મળી આવતા એવા કણો છે કે જેને મુખ્ય અવપરમાણવીય કણોમાં સમાવેશ કરેલો છે. તો ગૌણ પરમાણવીય કણો કયા? તો અવપરમાણવીય કણોનો બીજો પ્રકાર છે ગૌણ અવપરમાણવીય કણો. આ મુખ્ય અને બીજા ગૌણ અવપરમાણવીય કણો. આ ગૌણ અવપરમાણવીય કણો કયા? તો પફ ગમે પણ કોરોનામાં તો ખવાય નહીં. તો આ ખાલી સૂત્ર છે, આ કોઈ અવપરમાણવીય કણ નથી. આના પરથી આપણે ગૌણ અવપરમાણવીય કણોને યાદ રાખી શકીએ. પ ફોર પોઝિટ્રોન, ફ ફોર ફોટોન, ફ એટલે ફોટોન, ગ એટલે ગ્રેવિટોન, ચોથો મે એટલે મેસોન. બરાબર. તો પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયો મુખ્ય અવપરમાણવીય કણ નથી? તો આમાંથી કોઈ એક ઓપ્શનમાં હશે. પ્રોઝિટોન, ફોટોન, ગ્રેવિટોન, રિંગટોન નહીં, ચોથો મેસોન આવશે. બરાબર. તો આ થશે ગૌણ અવપરમાણવીય કણો, જેને આ રીતે યાદ રાખી શકાય એમસીક્યુ માટે. હવે આપણે વાત કરીએ પરમાણવીય સિદ્ધાંત. તો ડાલ્ટને પરમાણવીય સિદ્ધાંત આપ્યો હતો 1808માં. આ પરમાણવીય સિદ્ધાંતનો અભ્યાસ આપણે પ્રકરણ 1માં ઓલરેડી કરી ચૂક્યા છીએ. એની અભિધારણાઓ પણ શીખી ગયેલા. તો આજે 1808માં ડાલ્ટને પરમાણવીય સિદ્ધાંત આપ્યો. આ પરમાણવીય સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત, એનું મહત્વ શું છે, એની મર્યાદા શું છે, એ અહીંયા આપણે જોઈશું. તો ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત શું હતો? સિદ્ધાંત એ હતો કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. એમસીક્યુ માટે પણ યાદ રાખવાનો, દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ કોણ છે? પરમાણુ. જે આ પરમાણવીય સિદ્ધાંતનો મુખ્ય સિદ્ધાંત કહી શકાય, જેને અભિધારણામાં આપણે સમજ્યા હતા. આ સિદ્ધાંતનો ફાયદો શું, મહત્વ શું? તો ડાલ્ટને આપેલા પરમાણવીય સિદ્ધાંતનો ઉપયોગ કરીને આ પરમાણવીય સિદ્ધાંતની મદદથી બીજા કેટલાક સિદ્ધાંતોને સરળતાથી સફળતાપૂર્વક સમજાવી શકાય છે.
જેમાં રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં આપણે શીખ્યા એવો દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ, આ 3 નિયમોને ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મદદથી સફળતાપૂર્વક સમજાવી શકાય છે, જે આ સિદ્ધાંતનું મહત્વ કહેવાય. તેમ છતાં પરમાણ્વીય સિદ્ધાંતમાં કેટલીક ખામી અથવા મર્યાદા હતી. જેમ કે આપણે ફિઝિક્સમાં પણ તમે શીખ્યા છો કદાચ કે આ સિદ્ધાંતની ખામી શું હતી. તો આ સિદ્ધાંત મુજબ પરમાણુને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કહેવામાં આવે તો, પરમાણુ અવિભાજ્ય કહેવામાં આવે તો, આ બધી ધારણાઓ હતી પરમાણુ અંગેની પરમાણ્વીય સિદ્ધાંતમાં. પરંતુ જ્યારે કાચના સળિયાને, આ કાચનો સળિયો, એને જ્યારે રેશમના કપડા સાથે ઘસવામાં આવ્યો, કયા કપડા સાથે? રેશમના કપડા સાથે ઘસવામાં આવ્યો, તો આ કાચનો સળિયો વીજભાર ધરાવતો બને છે. એ જ પ્રમાણે એબોનાઇટનો સળિયો, એબોનાઇટનો સળિયો, એબોનાઇટ એટલે એક પ્રકારનું પોલિમર, ફર, પ્લાસ્ટિક. એબોનાઇટનો સળિયો, એને જ્યારે ઊન, જે કુદરતી રેસા કહેવાય, એવા ઊન સાથે ઘસવામાં આવે તો આ એબોનાઇટનો સળિયો એ પણ જે પરમાણુનો બનેલો છે, જે તટસ્થ છે, પણ ઊન સાથે ઘસવાથી એ વીજભાર ધરાવતો બને છે. આમ જો પરમાણુ તટસ્થ હોય, એમાં કોઈ વીજભાર ના હોય, તો એને ઘસવાથી વીજભાર ધન કે ઋણ બન્યો કેવી રીતે? આ પ્રાયોગિક અવલોકનોની સમજૂતી એ આ સિદ્ધાંત આપી શક્યો નહીં. એટલા માટે આ સિદ્ધાંત થોડાક સમય બાદ એ નિષ્ફળ નીવડ્યો. શેના માટે નિષ્ફળ નીવડ્યો? કાચના સળિયાને રેશમના કપડા સાથે કે એબોનાઇટના સળિયાને ઊન અથવા રૂંવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવે તો સળિયો વીજભારિત બને છે. એબોનાઇટના સળિયાને શેની સાથે ઘસવામાં આવે? ઊન અથવા રૂંવાટીવાળું ચામડું. ઊન ના હોય, રૂંવાટીવાળું ચામડું ના હોય તો ડાયરેક્ટ ઘેટા ઉપર ઘસી શકાય, પણ ધ્યાન રાખવું, ઘેટું પાછું ફરે નહીં. તો ઊન અથવા રૂંવાટીવાળા ચામડા સાથે એબોનાઇટના સળિયાને ઘસવાથી એ વીજભાર ધરાવતો બને છે, જે પુરવાર કરે છે કે પહેલાં એમાં કોઈ વીજભાર નહોતો, તો એ વીજભારિત કેવી રીતે બન્યો? એનો અર્થ કે હજુ આ પરમાણુમાં કોઈ વીજભાર ધરાવતા કણોની હાજરી હોવી જોઈએ, તો જ એ ઘર્ષણ બાદ વીજભારિત બની શકે. આમ આવા જે પ્રાયોગિક અવલોકનો હતા, એ પ્રાયોગિક અવલોકનોને સમજાવવામાં આ સિદ્ધાંત નિષ્ફળ નીવડ્યો, જે આ સિદ્ધાંતની ખામી અથવા મર્યાદા કહી શકાય. ઓકે, હવે ટોપિક 2.1.1 તરફ આગળ વધીએ. ટોપિક છે આપણો ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ. અગાઉ આપણે શીખી ગયા કે પરમાણુ વિભાજ્ય છે અને તેમાંથી અપરમાણવીય કણો મળી આવ્યા, જેમાં મુખ્ય અપરમાણવીય કણો હતા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો સૌ પ્રથમ ઇલેક્ટ્રોન કણ કેવી રીતે શોધાયો એની આપણે વાત કરીશું. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તો ધ્યાન આપજો. બરાબર, આકૃતિ સાથે તમારે આ પ્રશ્ન મોટા પ્રશ્ન તરીકે યાદ રાખવાનું રહેશે. તો વાત કરીએ આપણે 1830માં માઇકલ ફેરાડે નામનો વૈજ્ઞાનિક થઈ ગયા. 1830માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે જોયું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આ પરિણામોને કારણે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે. સમજણ ઓછી પડી છે, આકૃતિથી સમજીએ. એકચ્યુઅલી આ
પ્રકરણ 3 વિદ્યુત રસાયણ જે 12માં શીખશો તમે એના રિલેટેડ કહેવાય, પણ આપણે સમજીશું અહીંયા એને. વિદ્યુત વિભાજ્ય એટલે શું? બરાબર ધ્યાન આપજો. વિદ્યુત વિભાજ્ય દાખલા તરીકે NaCl આ એક પદાર્થ છે કે જેનું દ્રાવણ બનાવીએ પાણીમાં તો એમાંથી આયનો ઉત્પન્ન થશે Na+Cl-. તો આવો જે પદાર્થ છે કે જે એના દ્રાવણમાં આયનો ઉત્પન્ન કરે કે જે આયનો વિદ્યુત વહન કરી શકે, તો એવા પદાર્થને જે પદાર્થ દ્રાવણમાં આયનો ઉત્પન્ન કરે અને વિદ્યુત વહન કરી શકે તેવા પદાર્થને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહે છે. જેમ કે NaCl, Ki, HCl વગેરે જેમાંથી આયનો ઉત્પન્ન થતા હોય, જે વિદ્યુત વહન કરી શકતા હોય, એ દરેક પદાર્થ વિદ્યુત વિભાજ્ય થશે. આવા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ બનાવી દીધું. પાત્રમાં જોઈ શકો કે આવું NaCl જેવું કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે, જેમાંથી એક ધન આયન ઉત્પન્ન થશે અને એક ઋણ આયન ઉત્પન્ન થશે. ધારો કે ઉત્પન્ન થયેલા આયનને આપણે આ રીતે દર્શાવી દઈએ કે M+ આ ધન આયન છે અને X- આ વિદ્યુત વિભાજ્ય MX નામના વિદ્યુત વિભાજ્યમાંથી દ્રાવણ બન્યું ત્યારે એમાંથી ધન આયન M+ અને ઋણ આયન X- ઉત્પન્ન થયા. આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ એમાં ડૂબાડેલી આ બે પટ્ટી તમે જોઈ શકતા હશો. આ બે પટ્ટી અથવા ધાતુના સળિયા કે જે દ્રાવણમાં ડૂબાડેલા છે તેને વિદ્યુત ધ્રુવ કહે છે. આ પટ્ટી અને આ પટ્ટી એને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ, ઇલેક્ટ્રોડ. આ એક ઇલેક્ટ્રોડ અથવા વિદ્યુત ધ્રુવ, આ બીજો ઇલેક્ટ્રોડ અથવા વિદ્યુત ધ્રુવ થશે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં બે વિદ્યુત ધ્રુવો ડૂબાડ્યા. આ વિદ્યુત ધ્રુવોને કોપરના વાહક તાર વડે જોડી અને એનું જોડાણ કરેલું છે બેટરી સાથે. અહીંયા આ બેટરી દર્શાવેલી છે જેમાંથી જરૂરિયાત પ્રમાણેનો વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય. બેટરીનો જે મોટો છેડો છે ધન વીજભારિત, નાનો છેડો છે ઋણ વીજભારિત દર્શાવેલો છે. મોટો છેડો જે ધન વીજભારિત છે એની સાથે જોડાયેલી પટ્ટીનો વીજભાર બેટરીના કારણે ધન છેડા સાથે જોડાયેલ હોવાથી એ ધન વીજભારિત બનશે. ઋણ છેડા સાથે જોડાયેલી પટ્ટી એ ઋણ વીજભારિત બનશે. ધન છેડા સાથે જોડાયેલી આ ધન વીજભારિત પટ્ટીને એનોડ તરીકે ઓળખવામાં આવે. ઋણ છેડા સાથે જોડાયેલી આ પટ્ટીને કેથોડ તરીકે ઓળખવામાં આવે. હવે જ્યારે આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે આ પટ્ટી એ ધન છેડા સાથે જોડાયેલી હોવાથી એ ધન વીજભાર ધારણ કરે છે. પરિણામે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા ઋણ આયનો એ આ ધન પટ્ટી ઉપર આકર્ષાય. ધન અને ઋણ વિરુદ્ધ વીજભાર વચ્ચે શું થાય? આકર્ષણ. એટલે ધન પટ્ટી ઉપર આ ઋણ આયનો બધા આકર્ષણ પામીને અહીંયા આવશે અને વિદ્યુત ધ્રુવ પર અહીંયા કોઈ નિપજ સ્વરૂપે પ્રાપ્ત થતા હોય છે. આ વિદ્યુત ધ્રુવ પર એ ઘન સ્વરૂપે જમા થાય અથવા વાયુ સ્વરૂપે પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થાય. એનોડ ઉપર થતી આ પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એ જ પ્રમાણે કેથોડ જે ઋણ છેડા સાથે જોડાયેલી પટ્ટી છે ઋણ વીજભારિત, એ કેથોડ કહેવાય. આ કેથોડવાળી પટ્ટી બેટરી ચાલુ કરતાં એ ઋણ વીજભાર ધરાવે છે, માટે એના ઉપર આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા ધન આયનો આકર્ષણ પામીને જશે. ઋણ આયનો ધન પટ્ટી ઉપર, ધન આયન દ્રાવણમાંથી ઋણ પટ્ટી પર જશે અને ધન આયન એ ઋણ પટ્ટી ઉપર જઈને ત્યાં રિડક્શન પ્રક્રિયા પામે છે. આમ એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. આમ જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડૂબાડેલા આ વિદ્યુત ધ્રુવોની સપાટી ઉપર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયાઓ થાય છે જેના પરિણામે આ વિદ્યુત ધ્રુવોની સપાટી ઉપર કોઈ ચોક્કસ દ્રવ્ય નિપજ તરીકે જમા થાય છે. આ પ્રયોગ પરથી ફેરાડે સૂચિત કર્યું કે વિદ્યુત ભાર અથવા વિદ્યુત એ પણ કણોનો બનેલો છે. એટલે કે વિદ્યુત પ્રવાહ એ પણ કણ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ. તો જ ધન ઉપર ઋણ
અને ઋણ ઉપર ધન આયન એ આકર્ષણ પામીને જઈ શકે. અને આ મળેલા અવલોકનના આધારે 1850માં માઇકલ ફેરાડે 1850માં શૂન્યાવકાશ કરેલી નળીમાં વિદ્યુત વિભારનો અભ્યાસ કર્યો, જે કેથોડ કિરણ વિભાર નળી તરીકે પણ ઓળખાય છે. આકૃતિમાં તમે જોઈ શકો, બરાબર ધ્યાન આપજો. આકૃતિ બરાબર 3 વાર 5 વાર દોરીને મોઢે કરવાની રહેશે. પ્રશ્ન ખૂબ અગત્યનો છે, તો બરાબર ધ્યાન આપજો. અહીંયા દર્શાવેલી આ જે નળાકાર કાચની ટ્યુબ છે, તમે જોઈ શકો પેનથી બતાવેલો ભાગ, આ કાચની નળાકાર ટ્યુબ, કાચની બનેલી નળાકાર ટ્યુબ. આ કાચની જે નળાકાર ટ્યુબ છે એનો એક છેડો ખુલ્લો છે, જ્યાં હવા શોષક પંપ ભરાવીને અંદર રહેલી હવાને શોષી શકાય. એટલે અંદર રહેલી બધી હવા શોષાઈને શૂન્યાવકાશ પંપ તરફ જશે, તો હવે અહીંયા કોઈ હવા રહેશે નહીં. એટલા માટે અહીંયા શું થઈ જશે? શૂન્યાવકાશ. શૂન્યાવકાશ એટલે દબાણ પણ નીચું કહેવાય. તો હવા શોષક પંપ વડે આ નળાકાર કાચની નળીને હવા શોષીને શૂન્યાવકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. કાચની બનેલી આ નળાકાર નળી, એમાં શૂન્યાવકાશ કર્યા પછી આ બંધ કરી દેવામાં આવે. એ પહેલાં આ કાચની નળીમાં 2 ધાતુના પટ્ટી અથવા ટુકડા, એને આ નળીના છેડે અને જમણી બાજુ નળીના છેડે 2 ધાતુના ટુકડા રાખેલા છે, જે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય. કેથોડ કિરણ નળી, કાચની નળી જે છે એમાં બંને છેડે, ડાબી બાજુના છેડે અને જમણી બાજુના બંને છેડે ધાતુના ટુકડા જોડેલા હોય છે, જે ધાતુના ટુકડાને વિદ્યુત ધ્રુવ કહે છે. આ વિદ્યુત ધ્રુવ એ કેથોડ અને આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે. કેમ? તો આ ધાતુના ટુકડાને બેટરીના ઋણ છેડા સાથે જોડેલું છે. અગાઉ શીખી ગયા એ રીતે ઋણ છેડો, બેટરીના નાનો છેડો જે ઋણ છે એની સાથે જોડાયેલી પટ્ટી જે ઋણ વીજભારિત બને છે એને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બેટરીના મોટા છેડા એટલે કે ધન છેડા સાથે જોડાયેલો જે વિદ્યુત ધ્રુવ છે એ ધન વીજભારિત બનશે, જેને એનોડ તરીકે ઓળખવામાં આવે છે. આમ કેથોડ અને એનોડ નળીના 2 છેડે શૂન્યાવકાશ કરી દીધો, બંધ કરી દીધો. કાચની નળી બંધ છે. હવે એના 2 વિદ્યુત ધ્રુવોને બેટરી સાથે જોડીને નીચા દબાણે ખૂબ ઊંચું વોલ્ટેજ પસાર કરવામાં આવે. શૂન્યાવકાશ કર્યા પછી ખૂબ ઊંચું વોલ્ટેજ આપવામાં આવે છે, ત્યારે શું પરિણામ મળે છે? તો શૂન્યાવકાશ કરીને બેટરીમાંથી ઊંચો વોલ્ટેજ આપતા આ જે કેથોડનો વિદ્યુત ધ્રુવ છે એમાંથી કેટલાક કણો ઉત્સર્જિત થયા. શું થયું? કેથોડમાંથી કેટલાક કણો છૂટા પડ્યા, ઉત્સર્જિત થાય, અને આ કણો પ્રવેગિત થાય છે શૂન્યાવકાશ નળીમાં. આ કણો એ કઈ તરફ જાય છે? તો આ કણો પ્રવેગિત થઈને ક્યાં જાય છે? તો કેથોડ વિદ્યુત ધ્રુવથી એનોડ તરફ જાય છે. એટલે કે ડાબેથી જમણી તરફ, કેથોડથી એનોડ તરફ. આવા જે કણો છે, ખ્યાલ કેવી રીતે આવે કે આ કણો ઉત્પન્ન થયા? તો આ કણોની હાજરી ચકાસવા માટે મિત્રો ધ્યાન આપજો. બરાબર, કેથોડ કણો ઉત્પન્ન થયા એવું ચકાસવા માટે એનોડને છિદ્રાળુ રાખી એની પાછળના ભાગમાં તમે જોઈ શકો આ લાલ છેડો જે અહીંયા દર્શાવેલો છે, આ એનોડની પાછળના ભાગમાં નળીમાં ઝિંક સલ્ફાઇડનો એક પ્રસ્ફુરણ પડદો રાખેલો છે. જેવા કેથોડ કણો અહીંયા ગતિ કરીને એનોડના સંપર્કમાં આવશે અને આ પ્રસ્ફુરણ પડદાના સંપર્કમાં આવશે એટલે એક ઝબકારો થશે. જેમ કરંટ આવે ત્યારે કેવું સ્પાર્ક થાય, એ પ્રમાણે આ કણો જેવા અહીંયા અથડાશે ત્યારે ઝિંક સલ્ફાઇડના પડદાના સંપર્કમાં આવતા એ ઝબકારા જેવું પ્રસ્ફુરણ દર્શાવે છે, જે પુરવાર કરે છે કે શૂન્યાવકાશ નળીમાં કેથોડમાંથી કણો ઉત્સર્જિત થયા હતા. કારણ કે શૂન્યાવકાશ કર્યો ત્યારે તો અંદર કોઈ કણો હતા જ નહીં,
પણ વોલ્ટેજ આપ્યું નીચા દબાણે ઊંચું વોલ્ટેજ, ત્યારે આ કણો ઉત્સર્જિત થયા છે. કણો ઉત્સર્જિત શેમાંથી થયા છે? તો કેથોડમાંથી. કેવી રીતે નક્કી થયું? તો આ કણો કેથોડમાંથી ઉત્સર્જિત થયા હોવા જોઈએ, અને એ કેથોડમાંથી ઉત્સર્જિત થાય તો કેથોડનો વીજભાર કેવો? ઋણ વીજભાર. એટલે આ કણો એ પણ ઋણ વીજભારિત હોવા જોઈએ, અને એ ઋણ હોવાને કારણે એ એનોડની ધન વીજભારવાળી પટ્ટી ઉપર આકર્ષણ પામતા હોવા જોઈએ. એટલા માટે આ ઋણ કણો, કેથોડના ઋણ કણો એ એનોડ તરફ આકર્ષાય છે અને નળીમાં ગતિ કરે છે. જ્યારે એ છિદ્રાળુ એનોડમાંથી પસાર થઈ પ્રસ્ફુરણ પડદાના સંપર્કમાં આવે ત્યારે થતું પ્રસ્ફુરણ અથવા ઝબકારો દર્શાવે છે કે આ કણો હાજર હોવા જોઈએ. આમ આ નળીમાં સૌપ્રથમ કેથોડ કણો ઉત્પન્ન થયા હતા, માટે એને કેથોડ કિરણ વિદ્યુત વિભાર નળી પણ કહે છે. ઉત્પન્ન થયેલા કેથોડમાંથી કણો ઉત્પન્ન થયા હતા. ઉત્પન્ન થયેલા કણો કેથોડમાંથી ઉત્સર્જિત થયા, માટે એને કેથોડ કણો કહે છે, અને એ ગતિ કરીને જાય છે, માટે એને કેથોડ કિરણો પણ કહે છે. તો પ્રયોગ બરાબર સમજીને લખવાનો રહેશે. એમાંથી કયા પરિણામો મળ્યા એની વાત હવે આપણે કરીએ. કેથોડ નળીનો જે પ્રયોગ આપણે જોઈ ગયા, આ પ્રયોગના અંતે જે પરિણામો મળ્યા એ પરિણામોને આપણે સારાંશમાં જોઈશું કે કેથોડ કિરણ વિદ્યુત વિભાર નળીના આ પ્રયોગમાંથી કયા કયા પરિણામો મેળવી શકાયા. તો કુલ 4 પરિણામોની અહીંયા આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ પહેલું પરિણામ અથવા તારણ જે મળ્યું કે કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ વહન પામીને જાય છે. કેથોડ કણો ક્યાંથી ઉત્પન્ન થયા? કેથોડમાંથી. અને કઈ તરફ જાય છે? તો એનોડ તરફ ગતિ કરીને જાય છે. આ પહેલું પરિણામ. બીજું, કેથોડ કિરણો દૃશ્યમાન નથી, એટલે કે કેથોડ કણોને જોઈ શકાતા નથી, પરંતુ એની હાજરી ચકાસી શકાય છે. એનોડની પાછળ રાખેલા ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરક પડદા, એની ઉપર જ્યારે કેથોડ કણો અથડાય છે ત્યારે થતો ઝબકારો, એના પરથી એની હાજરી જાણી શકાય છે, અથવા કેથોડ કણ અથડાય છે એવું ચકાસી શકાય છે. તો આમ પહેલો મુદ્દો કે કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ ગતિ કરીને જાય છે. MCQ માટે આ બધા મુદ્દા યાદ રાખવા. કેથોડ કિરણો દૃશ્યમાન નથી, પરંતુ તેને ઝિંક સલ્ફાઇડનો, કઈ ધાતુ, કયા સંયોજનનો? ઝિંક સલ્ફાઇડના બનેલા પ્રસ્ફુરક પડદા સાથે અથડાય છે ત્યારે થતા ઝબકારાને કારણે કેથોડની હાજરી, કેથોડ કણની હાજરી જાણી શકાય છે. ત્રીજો કે કેથોડ કિરણોને વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરી હોય, કેથોડ કિરણો વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરીમાં સુરેખ ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? સીધી રેખામાં. એટલે વિદ્યુત ક્ષેત્ર જ્યારે ગેરહાજર હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ કેથોડ કણો સીધી રેખામાં, એટલે કે સુરેખ ગતિ કરે છે. અને નંબર 4, ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર જ્યારે હાજર હોય, ગેરહાજર હોય ત્યારે સુરેખ ગતિ કરે, પણ જ્યારે ચુંબકીય કે વિદ્યુતીય ક્ષેત્ર હાજર હોય એવી સ્થિતિમાં કેથોડ કિરણોની ગતિ દર્શાવે છે કે આ કેથોડ કણો ઋણ વીજભારિત, કેવા? વીજભાર ધરાવતા ઋણ વીજભારિત કણો હોવા જોઈએ. જે કેથોડ કણો તરીકે ઓળખાયા, જે પાછળથી આ કેથોડ કણોને ઇલેક્ટ્રોન નામથી ઓળખવામાં આવ્યા. MCQ માટે આ પણ યાદ રાખજો કે કેથોડ કણો પાછળથી કયા નામથી ઓળખાયા? તો ઇલેક્ટ્રોન, અથવા ઇલેક્ટ્રોન કણો પહેલાં કયા કણોથી ઓળખાતા હતા? તો એ કેથોડ કણથી ઓળખાતા હતા. તો મિત્રો, જ્યારે આ કેથોડ કણનું એક વિકિરણ છે, સમજો કે આ કેથોડમાંથી ઉત્પન્ન થયેલું વિકિરણ છે. આ કેથોડ વિકિરણને જ્યારે વિદ્યુતીય ક્ષેત્રની અસર લાગુ પાડવામાં આવે, સમજો કે આ ધન વિદ્યુત ક્ષેત્ર અને આ ઋણ વિદ્યુત ક્ષેત્ર, તો
કેથોડના જે કણો છે આપણે જોઈ ગયા એ પ્રમાણે ઋણ કણો હોય તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઋણ કણોનું આ ધન કણો પ્રત્યે આકર્ષણ થશે, માટે સુરેખ ગતિ ના કરતા ઋણ હોવાને કારણે ધન પટ્ટી અથવા ધન વીજભારિત છેડા તરફ આકર્ષણ પામીને વળાંકમાં અથવા વિચલન પામે છે. આમ વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં એમાં થતું આ જે વિચલન છે એ દર્શાવે છે કે કેથોડ કણો ઋણ હોવા જોઈએ. જો એ ઋણ હોય તો જ એ ધન તરફ આકર્ષણ પામે અને વિચલન પામે. જો એ ધન હોત તો એનું વિચલન ઋણ તરફ થયું હોત. આમ વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની ગતિ દર્શાવે છે કે આ કેથોડ કણો ઋણ વીજભારિત હોવા જોઈએ, જે પાછળથી ઇલેક્ટ્રોન કણો તરીકે ઓળખાયા. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બરાબર તૈયાર કરજો, આકૃતિ પણ પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ.